રાજકોટ સેન્ટ્રલ ઝોન કચેરીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં 32 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા, જેમાં કોઠારિયાને નવી સાઉથ ઝોન કચેરી બનાવવા, નવું સ્પોર્ટ્સ સંકુલ બનાવવા, સિટી બસ અકસ્માત મામલે તો બસ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની પણ ચર્ચા કરાઈ હતી। પહેલગામની અંદર જે 28 ભારતીયોની જે ત્રાસવાદીઓ જે નિર્મમ હત્યા કરી છે એને વખોડવામાં આવી છે અને રાજકોટ શહેરની અંદર સિટી બસના ડ્રાઈવરની ભૂલના કારણે જે રાજકોટના 4 શહેરીજનોના જે મૃત્યુ થયા છે એમના દિવંગત આત્માના શાંતિ માટે 2 મિનિટનું મૌન પાડીને આજની આ સંકલન બેઠકની શરૂઆત કરવામાં આવી હતી। આજની આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કુલ 32 દરખાસ્તો હતી। કુલ 117 કરોડ 29 લાખ 56 હજાર જેવી રકમના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની અંદર સર્વાંગી વિકાસ માટે આજની આ બેઠકની અંદર તમામ દરખાસ્તોના મંજૂર કરવામાં આવી છે।